નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે અત્યારે જ આ વિડીયોની લિંકને શેર કરો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન કયા શહેરમાં બનશે? તો સુરતમાં બનશે. કઈ જગ્યાએ? સુરત. ભાઈ, હવે તો ખૂબસૂરત બની ગયું છે. તો સ્માર્ટ સિટી એ સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા છે એમના દ્વારા 1.60 કરોડના ખર્ચે આ નવનિર્મિત દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન એ સુરતનું નવું નજરાણું બનશે. 100 કિલોવોટ ક્ષમતાનો રૂફટોપ સોલર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે. સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા છે ગીઝ એમના સહયોગથી તૈયાર કરેલા આ પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ માટે બસો માટે 24/7 ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે સાથે વાઈફાઈ અને લાઇટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. જો વાઈફાઈનું ફૂલ ફોર્મ પરીક્ષામાં ક્યારેક પૂછાતું હોય છે, તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો વાઈફાઈનું ફૂલ ફોર્મ શું થાય છે. ઇલેક્ટ્રિક બસ ડેપો થકી વાર્ષિક અંદાજે 1 લાખ વીજ યુનિટનું ઉત્પાદન થશે. આશરે 6.65 લાખની ઉર્જાની બચત થશે. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. ઓકે, સુરતની વાત કરીએ તો ગુજરાતની પ્રથમ વોટર પ્લસ સિટી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 આવ્યું છે ગયા વર્ષે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ નંબર 1 આવ્યું છે. અને એશિયાની નહીં, ભારતની નહીં, આખા વિશ્વની સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ, બરાબર છે, શું નામ છે એનું તમારે જણાવવાનું છે, એ પણ સુરતમાં છે. ચલો હું કહી દઉં છું, ડાયમંડ બુર્જ. આ ઉપરાંત યાદ રાખજો, ભારતની સૌથી ઊંચામાં ઊંચી સરકારી બિલ્ડિંગ અહીંયા બનવાની છે. ઓકે, અને એઆઈની મદદથી સ્વચ્છતામાં ધ્યાન આપી રહ્યું છે. ગુજરાતનો સૌથી મોટો અંડરપાસ એ પણ સુરતમાં જ બનાવવામાં આવ્યો છે. તો આ બધી બાબતો છે સુરત વિશે જે પરીક્ષામાં પૂછાતી હોય છે, યાદ રાખજો. દર વર્ષે વિશ્વ બેડમિન્ટન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 5મી જુલાઈ વર્લ્ડ બેડમિન્ટન ડે. તો આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ફેડરેશન, હવે એનું નામ બદલાઈને BWF થઈ ગયું છે, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન, એના દ્વારા 5 જુલાઈ 2022ના રોજ પ્રથમ વખત વિશ્વ બેડમિન્ટન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બરાબર છે. 87 વર્ષ પહેલા, આમ તો 87 ના કહેવાય, ત્યાં તો વધારે છે, 89 વર્ષ પહેલા 1934ના રોજ, 89 ને 91 વર્ષ પહેલા થઈ ગયા. આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ તારીખોની માન્યતામાં અને આને વૈશ્વિક સ્તરે બેડમિન્ટન માટે ઉજવણીનો દિવસ બનાવવા વિશ્વ બેડમિન્ટન દિવસ દર વર્ષે 5મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. રિસન્ટલી તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા, આ વખતની સિઝનની અંદર US ઓપન BWF ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તમારે જણાવવાનું છે.
બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વાત કરીએ તો 5 જુલાઈ 1934માં એની સ્થાપના થઈ. તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં છે. અને ખુનમિંગ પતામાં લિસ્પદ્રુતકલુક, બરાબર, ખુનમિન પતામાં લિસ્પદ્રુતકલુક નામ થોડુંક અટપટું છે, તો એ તેના અધ્યક્ષ છે. ઓકે, આ યાદ રાખજો. છેલ્લા 5 વર્ષમાં સરકારનું જીએસટી કલેક્શન બમણાથી વધી ગયું છે. 24-25માં 22.08 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચ્યું. 2020-21માં 11.37 લાખ કરોડ રૂપિયા હતું. 2024-25માં જીએસટી કલેક્શન અગાઉના વર્ષની તુલનાએ 9.4% વધ્યું હતું. આ કલેક્શનમાં 5 વર્ષમાં વાર્ષિક ધોરણે લગભગ બમણું થયું હતું. નાણાકીય વર્ષ 2024-25માં માસિક ધોરણે સરેરાશ 1.84 લાખ કરોડનું જીએસટી કલેક્શન નોંધાયું. 2023-24માં 1.68 લાખ કરોડ અને 21-22માં 1.51 લાખ કરોડ હતું. જીએસટી હેઠળ નોંધાયેલા કરદાતાઓની સંખ્યા 2017માં 65 લાખ હતી. 8 વર્ષમાં 1.51 કરોડથી વધી છે. બરાબર. જીએસટી તમને ખબર હોય 1 જુલાઈના રોજ ભારતમાં લાગુ કરવામાં આવ્યું 2017માં. એટલા માટે 1 જુલાઈને ભારતની અંદર જીએસટી દિવસ કહેવાય છે. તમારા માટે પ્રશ્ન, જીએસટીનો બંધારણ સુધારો કેટલામાં નંબરનો હતો? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. એના પહેલાં તમને જણાવવાનું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે, એક તો છે રાજેશ ભાસ્કર 2. બંનેને તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, પણ રોજ જોઈતી હોય, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ તમને પોલ્સ રમવા મળશે, પીડીએફ તો મળવાની જ છે. હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને છે? તો ભારત 3જા સ્થાને છે હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સમાં. તો હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રકાશિત હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025માં આ વર્ષે યુનિકોર્ન તરીકે ઓળખાતા $1 અબજ વધુ મૂલ્યના ખાનગી રીતે સંચાલિત સ્ટાર્ટઅપ છે. એની કુલ સંખ્યા 1523 પર પહોંચી ગઈ છે. ભારતમાં 16 જાન્યુઆરી સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવાય છે. અમેરિકાનું સાન ફ્રાન્સિસ્કો 199 યુનિકોર્ન સાથે વિશ્વની યુનિકોર્ન રાજધાની તરીકેનો દરજ્જો જાળવી રાખ્યો છે. ત્યારબાદ ન્યુયોર્ક 142 આવશે. બરાબર છે. અને તમે જોશો તો યુએસએમાં 758 યુનિકોર્ન, ચાઇનામાં 343, ભારતમાં 64, યુકેમાં 61, જર્મનીમાં 36. એમાં ભારતની અંદર વાત કરીએ તો સૌથી વધારે ગુરુગ્રામમાં 27 છે, પછી મુંબઈમાં 22 અને બેંગલુરુમાં 7 છે. બરાબર છે. તો આ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. ઓકે, અહીંયા સોરી, એટલે ક્રમ આપ્યો છે. આટલા યુનિકોર્ન છે એવું નથી, ક્રમ છે. ક્રમ આપ્યો છે કે બેંગલુરુ આખા વિશ્વમાં 7મા નંબર પર, નંબર 1 સાન ફ્રાન્સિસ્કો, પછી ન્યુયોર્ક. બરાબર. એ પ્રમાણે બેઇજિંગ 3જા નંબર પર છે. કેટલા યુનિકોર્ન, નંબર ઓફ યુનિકોર્ન નથી કીધા, ટોટલ નંબર ઓફ યુનિકોર્ન તો અહીંયા આપેલા છે, દેશ પ્રમાણે છે. ઓકે, તમને ખબર છે કે થોડા સમય પહેલાં આવ્યો હતો ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ, જેમાં ભારત 4થા નંબર પર હતું. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત 151મા નંબર પર હતું. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારત 130મા નંબર પર હતું. હેપીનેસ ઇન્ડેક્સમાં 118 નંબર પર હતું. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 96 નંબર. હંગર ઇન્ડેક્સ 105. અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એનર્જી ટ્રાન્ઝિસ ઇન્ડેક્સમાં ભારત 71. તમારે કહેવાનું છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે જેન્ડર ગેપ ઇન્ડેક્સ જે બહાર પાડ્યો એમાં ભારતનું સ્થાન કેટલાનું છે? કમેન્ટમાં લખવાનું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના રાષ્ટ્રીય સન્માન ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ સ્ટારથી નવાજવામાં આવ્યા છે? તો ઘાના કરીને દેશ છે ને એના. બરાબર છે. અત્યાર સુધીમાં 24 અલગ અલગ દેશોએ આપણા વડાપ્રધાનને સન્માન આપ્યું છે. બરાબર છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમના ઉત્કૃષ્ટ રાજકીય નેતૃત્વ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ માટે ઘાનાના રાષ્ટ્રીય સન્માન ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાનાથી નવાજવામાં આવ્યા છે.
મોદીએ ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા એમના પાસેથી પુરસ્કાર પ્રાપ્ત કર્યો. ઘાના એની જો આપણે વાત કરીએ તો અક્રા એનું કેપિટલ છે અને ઘાનિયન કેડી છે એ તેની કરન્સી છે. પ્રેસિડન્ટ તો છે જોન મહામા. તાજેતરમાં સાયપ્રસની એમની મુલાકાત દરમિયાન પીએમ મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકોરિયસથી સન્માનિત કરવામાં આવ્યા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન ઘાના સાથે 4 મહત્વપૂર્ણ કરારો કરવામાં આવ્યા છે. પહેલો સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ, એમાં સમજૂતી કરાર, જેમાં કલા, સંગીત, નૃત્ય, સાહિત્ય અને વારસાના ક્ષેત્રમાં પરસ્પર સમજૂતીને પ્રોત્સાહન આપે છે. સેકન્ડ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS અને ઘાના સ્ટાન્ડર્ડ ઓથોરિટી વચ્ચે સમજૂતી કરાર. થર્ડ, માનકીકરણ અને પ્રમાણપત્રમાં સહયોગ માટે ITAM ઘાના અને ITRA ભારત એના વચ્ચે સમજૂતી કરાર. ITRA ભારત એ ક્યાં આવેલું છે? એ આવેલું છે જામનગરમાં. બરાબર છે. સંયુક્ત કમિશન બેઠક પર સમજૂતી કરાર, ઉચ્ચ સ્તરીય સંવાદને સંસ્થાકીય બનાવવા માટે દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવા માટે. તો આ યાદ રાખજો. ઓકે, તમને ખબર છે છેલ્લે આપણે ભણ્યા હતા કે શ્રીલંકા છે એણે પણ ત્યાંનો સર્વોચ્ચ સન્માન છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો. શું નામ છે એનું તમારે જણાવવાનું છે. અમૂલ છે એને ભારતની અગ્રણી ફૂડ બ્રાન્ડ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. તો બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયા 2025ના રિપોર્ટ અનુસાર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ ગુજરાતના નંબર 1 ફૂડ બ્રાન્ડ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. અમૂલે બ્રાન્ડ મૂલ્યમાં વાર્ષિક ધોરણે 24% વૃદ્ધિ નોંધાવી છે, જે $4.1 અબજ સુધી પહોંચી છે. ત્યારબાદ દિલ્હી NCR સ્થિત મધર ડેરી, બરાબર, એને $1.15 બિલિયન બ્રાન્ડ વેલ્યુ સાથે બીજા નંબરે, અને ભારતના ટોચના ફૂડ બ્રાન્ડની યાદીમાં બ્રિટાનિયા ત્રીજા નંબર પર છે, જ્યારે કર્ણાટક સ્થિત સહકારી ડેરી નંદિની ચોથા ક્રમે છે, ડાબર 5મા ક્રમે છે. બરાબર છે. અમૂલની વાત કરીએ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ 1946માં એની સ્થાપના થઈ. આણંદમાં હેડક્વાર્ટર છે. એની સ્થાપના કોણે કરી હતી? આજે હાલમાં એના જે CMD છે, ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર, એમનું નામ જૈન મહેતા છે. પણ અમૂલની સ્થાપના કરનારનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar, મારું ફેસબુક ID છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો મિત્રો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. કેન્દ્રીય મંત્રીમંડળે કેટલા રૂપિયાના ભંડોળ સાથે સંશોધન, વિકાસ અને નવીનતા RDI યોજનાને મંજૂરી આપી દીધી છે? તો 1 લાખ કરોડનું ભંડોળ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 લાખ કરોડ રૂપિયાના ભંડોળ સાથે સંશોધન, વિકાસ અને નવીનતા યોજનાને મંજૂરી આપી છે. એટલે આપણે RDI યોજના કહીશું. તો RDI યોજના છે એ RDIમાં ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવા માટે ઓછા અથવા તો શૂન્ય વ્યાજ દરે લાંબા ગાળાના ધિરાણ અથવા તો પુનર્ધિરાણ એ પૂરું પાડવાનો છે. બરાબર. આ યોજનાના મુખ્ય ઉદ્દેશો સનરાઇઝ ડોમેન્સ અને આર્થિક સુરક્ષા, વ્યૂહાત્મક હેતુ અને સ્વનિર્ભરતા માટે સંબંધિત અન્ય ક્ષેત્રોમાં સંશોધન, વિકાસ અને નવીનતા એને વધારવા માટે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન કરવું. ટેકનોલોજી રેડીનેસ લેવલના ઉચ્ચ સ્તરે ફાઇનાન્સ ટ્રાન્સફોર્મિંગ પ્રોજેક્ટ, મહત્વપૂર્ણ અથવા તો ઉચ્ચ વ્યૂહાત્મક મહત્વ ધરાવતા ટેકનોલોજીના સંપાદનને ટેકો આપવો. ડીપ ટેક ફંડ ઓફ ફંડ્સ એની સ્થાપનાને સરળ બનાવી. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનનું ગવર્નિંગ બોર્ડ RDI યોજનાને વ્યાપક વ્યૂહાત્મક દિશા પ્રદાન કરશે. ANRFની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે, એની યોજનાની માર્ગદર્શિતાને મંજૂરી આપશે અને સનરાઇઝ સેક્ટરોમાં બીજા સ્તરના જે ફંડ મેનેજરો છે, પ્રોજેક્ટ્સ છે, પ્રોજેક્ટના અવકાશ અને પ્રકારના ભલામણ કરશે.
કેબિનેટ સચિવ, તમને ખબર છે કેબિનેટ સચિવ કોણ છે હાલમાં? ટીવી સોમનાથ. તો એમની આગેવાની હેઠળ સચિવોનું એક સશક્ત જૂથ આ યોજનાને કારણે ક્ષેત્રો અને પ્રોજેક્ટના પ્રકારો તેમજ બીજા સ્તરના ફંડ મેનેજરોને મંજૂરી આપવા માટે જવાબદાર રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આરડીઆઈ યોજનાના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે સેવા આપશે. આરડીઆઈ યોજના છે એમાં 2 સ્તરીય ભંડોળ પદ્ધતિ હશે. બરાબર છે. અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી આવ્યું. કોણ છે એના રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી? કમેન્ટમાં લખો તમને આન્સર આવડતો હોય તો. અલ્પેશ સુતરિયા પેરા ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ સ્તરે બ્રોન્ઝ વિજેતા જાહેર થયા. ભાવનગરમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. દિવ્યાંગ ખેલાડી અલ્પેશ સુતરિયા પેરા ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ સ્તરે તાઇવાનમાં 3જી વખત દેશનું નેતૃત્વ કરીને પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 14 દેશના ટોટલ ખેલાડીઓ એમાં ભાગ લીધો હતો. ક્લાસમન કેટેગરીમાં અલ્પેશ સુતરિયાએ હોંગકોંગના જે કિમ કારિયા વર્લ્ડ નંબર 20ને હરાવ્યો છે. સેમીફાઇનલમાં જીત મેળવી અને જીડી મેદાન પર 0-3 ખૂબ ટફ ફાઇટ આપીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. ચાલો મને કહો અમને પોસ્ટલ વિભાગમાં કામ કરે છે ને, તો વર્લ્ડ પોસ્ટ ડે આપણે મનાવીએ 9મી ઓક્ટોબર. નેશનલ પોસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે તમારે જણાવવાનું કમેન્ટ બોક્સમાં લખીને. હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નાગરિકત્વની સમજૂતી ભારતના બંધારણના કયા આર્ટિકલમાં છે? 5મા નંબરના. ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ. આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં છે? 52મા નંબરના. ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર જણાય તો ત્યાં સેવાઓ આપવી. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે? 51AD. ભારતમાં મુક્તપણે ફરવા માટે અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવ્યો છે? 19D. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ ઉંમર કેટલી હોય? 65. અને હાઈકોર્ટના 62 વર્ષ. BS ગવાઈ હાલમાં આપણા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે? ટપક પિયત. ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજિત કેટલો હોય? અંદાજિત 1:1. 1 કિલોગ્રામ ફોસ્ફરસ આપવા માટે કેટલા કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ જરૂર પડે છે? બરાબર છે. ફોસ્ફેટ આપવા માટે 1 કિલોગ્રામ કેટલી જરૂર પડે છે? 6.25 કિલોગ્રામ. નીચેના પૈકી અર્ધ ફેલાતી મગફળીની જાત કઈ છે? તો GG20. 2 કે તેથી વધુ પાકો ચોક્કસ લાઇન વગર એકસાથે ઉગાડવામાં આવે તો તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે? મિશ્ર પાક પદ્ધતિ. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એના પ્રમાણે લીવર ડિમેસી થતા મૃત્યુમાં ગુજરાતનો ક્રમ 5મો છે. ત્યારબાદનો ક્વેશ્ચન, અચ્છા ક્યાં જતા રહ્યા? ઓકે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કયા માસને ડેન્ગ્યુ વિરોધી માસ જાહેર કર્યો છે? તો જુલાઈ માસને. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો તો વાઈફાઈનું ફૂલ ફોર્મ શું થાય? તો વાયરલેસ ફિડિલિટી. સેકન્ડ પ્રશ્ન કે આયુષ શેટ્ટી છે ને એમણે આ સિઝનમાં US ઓપન બેડમિન્ટન વર્લ્ડ ફેડરેટ ટાઇટલ જીત્યું છે. કોણે? આયુષ શેટ્ટી. ત્રીજો પ્રશ્ન, GSTનો સુધારો કેટલામા નંબરનો હતો? 101મા નંબરનો બંધારણીય સુધારો હતો. ચોથો પ્રશ્ન શું હતું? વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? કુઆલાલુમ્પુર. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? કે જેન્ડર ગેપની અંદર જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે બહાર પાડી છે લિસ્ટ, 131મા નંબર પર છે ભારત. એક મિનિટ, ઓહો બધું જતું રહ્યું. ચલો વાંધો નહીં, 131મા નંબર પર છે.
ઓકે. અને 5મા નંબરનો પ્રશ્ન હતો. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન કયો હતો કે છેલ્લે શ્રીલંકા છે એ શ્રીલંકા દ્વારા આપણા વડાપ્રધાનને મિત્ર વિભૂષણ સન્માનથી સન્માનિત કર્યા હતા. 7મો. પછી 8મા નંબરનો પ્રશ્ન હતો અમૂલની સ્થાપના કોણે કરી હતી? ત્રિભુવનદાસ પટેલ. 8મા નંબરનો પ્રશ્ન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના મંત્રી કોણ છે? રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવે છે ડૉક્ટર જીતેન્દ્ર સિંહ. અને 9મા નંબરનો પ્રશ્ન હતો નેશનલ પોસ્ટ ડે 10મી ઓક્ટોબરે મનાઈએ છીએ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પુરુષ ખિતાબ કોણે જીત્યો છે? સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં બ્લેકઆઉટ બોમ્બ તરીકે ઓળખાતું હથિયાર કોણે વિકસાવ્યું? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.